આજે હું તમારી સાથે શેર કરવાની છું એકદમ જબરદસ્ત ઢોકળા, અને તે પણ ઓછી વસ્તુમાં બની જતા અને ઓછા ટાઈમમાં તૈયાર થઈ જતા આ ઢોકળા. તો ચાલો ફટાફટ રેસીપી શરૂ કરી લઈએ. તો મેં અહીંયા એક મોટી વાટકી ભરીને સૂજી લીધી છે, જે નોર્મલ સૂજી હોય છે તે લીધે છે. અહીંયા આપણે તેમાં લીંબુનો રસ એડ કરીશું. ત્યારબાદ તેમાં થોડું પાણી એડ કરી અને મિક્સ કરી લઈશું. સૂજીને આપણે ખાલી પલાળવા દેવાની છે. તમે જોઈ શકો છો એકદમ સરસ એવી પલળી ગઈ છે. હવે આપણે તેમાં ઢાંકણ ઢાંકી દઈશું અને તેને સાઈડમાં મૂકીશું. હવે આપણે એક પેસ્ટ બનાવી લઈશું. તો અહીંયા મેં એક વાટકી ભરીને કાચી મકાઈ લીધી છે તે અને મિક્સર જારમાં એડ કરી દઈશું અને આદુ મરચાં લસણને પણ એડ કરી દઈશું. તેમાં થોડું પાણી એડ કરીશું અને એકદમ સરસ રીતે પીસી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી દરદરી મેં પીસી લીધી છે. બહુ પેસ્ટ આપણે પાણીવાળી પણ નથી કરી લેવાની અને એકદમ સરસ એવી પીસી પણ એકદમ આપણે નોર્મલ પીસવાની છે. હવે અહીંયા સૂજી છે તે 10 મિનિટ થઈ ગઈ છે અને પલળી ગઈ છે. તો હવે આપણે જે પેસ્ટ તૈયાર કરી હતી તે એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, હળદર એડ કરીશું અને 1 ચમચી જીરું એડ કરીશું અને બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું મિક્સ થઈ ગયું છે. હવે અહીંયા મેં એક ઢોકળિયા ડીશ લઈ લીધી છે. તેમાં તેલ ગ્રીસ કરી લઈશું અને આપણું જે મિશ્રણ છે તે લઈ લઈશું અને તેમાં આપણે એડ કરીશું એનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું. અહીંયા મેં એનો ફ્રૂટ સોલ્ટ લીધું છે તે એડ કરી અને તેમાં 1 ટેબલસ્પૂન પાણી એડ કરી લઈશું એને એક્ટિવેટ કરવા માટે અને એકદમ બરાબર મિક્સ કરી લઈશું. અહીંયા આપણે વધારે પાણી એડ નથી કરવાનું અને બેટર તમે જોઈ શકો છો એકદમ ઠીક એવું બેટર તૈયાર કરેલું છે. મેં અહીંયા પાણી આપણે વધારે એડ નથી કર્યું. હવે જે બેટર છે તે ઢોકળિયા ડીશમાં આપણે આ રીતે પાથરી દઈશું અને બાજુમાં મેં સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે. તો હવે આપણે ઢોકળિયા ડીશ મૂકી દઈશું અને આપણે 15 મિનિટ માટે આપણા આ ઢોકળા છે તેને સ્ટીમ કરી લઈશું. અને તમે જોઈ શકો છો અહીંયા આપણા ઢોકળા છે તે તૈયાર થઈ ગયા છે એકદમ સરસ એવા. હવે આપણે તેને ઠંડા કરી લઈશું અને અહીંયા હું ચોરસ શેપ આપી રહી છું. તો આ રીતે મેં એકદમ સરસ રીતે કટ કરી લીધા. હવે અહીંયા આપણે તડકામાં લઈ લઈશું. મેં અહીંયા તેલ ગરમ કરી દીધું છે. તેમાં આપણે રાઈ એડ કરીશું, જીરું એડ કરીશું, મીઠા લીમડાના પાન, લીલા મરચાં એડ કરી દઈશું અને 1 ચમચી સફેદ તલ એડ કરી દઈશું અને તડકો છે તે આપણા ઢોકળા પર એડ કરી દઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ એવો તડકો આપણો રેડી દીધો છે ઢોકળા પર. બહુ જ મસ્ત આપણા આ ખાટા મીઠા ઢોકળા બનીને તૈયાર થશે. એક વખત જરૂરથી ટ્રાય કરજો અને એકદમ હેલ્ધી પણ આ ઢોકળા બનીને તૈયાર થાય છે. તો અહીંયા આપણે સરસ રીતે આપણે ઉપરથી ધાણા એડ કરી દઈશું અને જે આપણા ઢોકળા છે તે કાઢી લઈશું અને ગરમા ગરમ તમે આ ઢોકળા ચા નાસ્તા સાથે એન્જોય કરી શકો છો. બાળકોને તમે ટિફિન બોક્સમાં પણ આપી શકો છો. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા ઢોકળા આપણા આ બનીને તૈયાર થયા છે, એકદમ જાળીદાર અને એકદમ ઊંચા. તો એક વખત જરૂરથી બનાવીને ટ્રાય કરજો. તો આવી જ રેસીપી સાથે અને આવા જ નવા વિડીયો સાથે મારી ચેનલને જરૂરથી લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી લેજો. તો આવી જ રેસીપી સાથે આવતા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બાય બાય.